એફએમસીજી દિગ્ગજ એચયુએલના પરિણામ અનુમાન મુજબ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં યર ઓન યર બેઝિસ પર વાત કરી લઈએ તો આવક વધીને 16,241 કરોડની આસપાસ પહોંચી છે. નફો 4% વધ્યો છે, જોકે એબિટા થોડા ઘટતા દેખાયા છે. આ સાથે જ કંપનીનો જે ઇન્ડિયા અંડરલાઇંગ વોલ્યુમ ગ્રોથ છે તે આપણને ફ્લેટ રહેતો દેખાયો છે. હવે વાત કરી લઈએ તો આ ત્રિમાસિક સમય દરમિયાન ખાસ કરીને કામગીરીમાં જીએસટી દરમાં જે ફેરફાર થયા છે તેની થોડી ઘણી અસર જોવા મળતી દેખાઈ રહી છે. મોન્સૂનમાં જે રીતે થોડું લાંબા સમય માટે મોન્સૂન આપણને રહેતું દેખાયું હતું, તો તેની પણ અસર ખાસ કરીને આવતી દેખાઈ રહી છે. સાથે જ કંપનીએ વ્યવસાયમાં રોકાણ વધાર્યું હોવાથી એબિટા માર્જિન પર પણ થોડી અસર આવતી દેખાઈ રહી છે. એબિટા માર્જિન જે લાસ્ટ ત્રિમાસિકમાં હતા તે અહીંયાથી થોડા 90 બેઝિસ પોઈન્ટ જેટલા ઓછા આવતા દેખાઈ રહ્યા છે અને લગભગ 23.2% પર એબિટા માર્જિન પહોંચ્યા છે. આ સાથે જ Q2માં 184 કરોડની એકવારની આવક પણ કંપનીને થતી દેખાઈ રહી છે. અને આ ઉપરાંત ડિરેક્ટર બોર્ડે 31 માર્ચ 2026 સુધીની જો વાત કરીએ તો જે નાણાકીય વર્ષ પૂરું થઈ રહ્યું છે એની માટે ₹19 પ્રતિ શેરના વધગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ બોર્ડ તરફથી કરવામાં આવી છે. આ પરિણામ પર કંપનીનું કહેવું છે કે એબિટા ગાઈડન્સ મુજબ રહેતા દેખાઈ રહ્યા છે. FY26ના ફર્સ્ટ હાફ કરતાં સેકન્ડ હાફ જે છે તે સારું રહેવાના અનુમાન બનતા દેખાયા છે અને આગળ એબિટા માર્જિન ખાસ કરીને સ્થિર રહેવાના અનુમાન તેમને બનતા દેખાઈ રહ્યા છે. મેનેજમેન્ટ તરફથી પણ પોઝિટિવ કોમેન્ટ્રી આપણે જોઈ રહ્યા છે અને એક સારા પરિણામ છે એટલે સ્ટોકમાં એક પોઝિટિવ રિએક્શન આવી રહ્યું છે.